એ તમારા ભાભીને ફોન કર્યો તો? હા કર્યો તો ને. શું થયું? એ તો તમને ખબર જ હોય ને શું થયું ઈ. એવું તો તમે શું કીધું તમારા ભાભીને કાલ? મારા ભાઈનો ફોન આવ્યો હતો કે તાર ભાભી કાલની બીમાર છે. પણ મેં તો ખાલી એટલું જ કીધું તું કે તમારા નણંદબા છે ઉનાળાના વેકેશનમાં 1 મહિનો રોકાવા આવવાના છે. એ ક્યાં ગયેલી? બહુ ભૂખ લાગી છે, જમવાનું શું છે? એ ઘંટી ખુલી ગઈ છે, પેલા દળાઈ આવો પછી જમવાનું બનશે. હું કાંઈ દળાવા જવાનું નથી. ત્યાં બાયું દાંત કાઢે મારા. એ પૈણમાં આવ્યા ને ત્યારે બધા દાંત જ કાઢતા હતા મારા. ટ્રેક્ટર ગાડી લઈને આવવાનું કીધું તું, ટ્રેક્ટર લઈને આવ્યા. એલા બાપા, પણ જે અમારી પાસે હોય ઈ જ લઈને આવાય ને. વાત તો સહી અત્તર વાળીને હારા. તો તેલ લઈ આવો જાવ. પેલા દળાઈ આવો ને હવે તેલ લઈ આવો. તું છે ને આવા ઝીણા ઝીણા નાના મોટા કામ લેવા દેવાના મને નો ફાવો. તો કોનું લેવાની તેવડ છે? લાય બાપા, તેલ જ લઈ આવું. જાવ. તેલ લેવા જાવ. ક્યારેક ક્યારેક તો એમ થાય છે ઘરેથી ભાગી જાવ. ભાગીને જાવ અને શાકભાજી લઈને આવો. ક્યારેક ક્યારેક થાય, અત્યારે થોડું થાય. ના ના, અત્યારે જ જાવ અને શાકભાજી લઈ આવો જાવ. ગોતીને લાવજો પાછા, તમારા જેવું નહીં. મારા જેવું એટલે સડેલું.